ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, હવે આજનો આપણો પોઈન્ટ છે કે આઉટસ્ટેન્ડિંગ હાઇલાઇટ કઈ રીતે કરવું. એટલે કે આપણે અમુક પાર્ટીને માલ આપેલો છે, એને લિમિટ આપેલી છે કે 10 દિવસમાં તમે પેમેન્ટ કરી દેજો, અથવા તો 10 દિવસમાં આપણે એને પેમેન્ટ કરવાનું છે. તો એ આઉટસ્ટેન્ડિંગ છે, રિસીવેબલ, પેએબલ હાઇલાઇટ કઈ રીતે કરવું. એટલે કે લિમિટ વહી જાય, ઓવરડ્યુ થાય તો એ હાઇલાઇટ કઈ રીતે કરવું. તો સૌપ્રથમ અત્યારે મેં એકાઉન્ટ બનાવી લીધા છે. અહીં એકાઉન્ટમાં જશું. અહીં જે પાર્ટી પાસેથી આપણે માલની ખરીદી અથવા તો વેચાણ કરતા હોય, અહીંયા ક્રેડિટ ડેટ સિલેક્ટ કરીશું. અહીં ઓકે કરીશું. અહીં ક્રેડિટ લિમિટ કાઢીને અહીં ક્રેડિટ ડેટ કરીશું. ઓકે કરીશું. અહીં ક્રેડિટ ડેટ રાખીશું ફ્રેન્ડ્સ 5. ઓકે કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. સેલ ઇનવોઇસ છે, અહીં મેં સેલ ઇનવોઇસ બનાવી લીધા છે ફ્રેન્ડ્સ. બીસી બંનેના સેલ ઇનવોઇસ બનાવી લીધા છે. હજી પણ આપણે બીજા 1-2 સેલ ઇનવોઇસ એડ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં સેલ બિલ આપણે એડ થઈ ગયા છે. તો હવે આઉટસ્ટેન્ડિંગ જોશું ફ્રેન્ડ્સ. અહીં રિપોર્ટમાં જશું. એમાં આઉટસ્ટેન્ડિંગ એમાં છે રિસીવેબલ. અહીં જોશો તો આ પ્રકારની તમને ડિટેલ જોવા મળશે, પરંતુ અંદર જશો તો જે બિલ ઓવરડ્યુ થઈ ગયું છે એ બિલ હાઇલાઇટ જોવા મળશે. એટલે કે જે પાર્ટી પાસે તમે ક્રેડિટ ડેટ કરતાં વધારે થઈ ગયા છે, પરંતુ પેમેન્ટ તમને આપેલું નથી, એ તમને ડ્યુ જોવા મળશે. અહીં જોશો તો આ પ્રકારનું તમને જોવા મળશે. ત્યાર પછી અહીં સી પાસે જોશો તો એની પાસે પણ ક્રેડિટ ડેટ જોવા મળશે. અહીં એમ પાસે નહીં હોય, પરંતુ જે પાર્ટી પાસે ક્રેડિટ ડેટ સિલેક્ટ કરેલા હશે તો અહીં ડ્યુ ડેટ તમને દેખાડશે અને દિવસો કેટલા થયા એ પણ દેખાડશે. અહીં જોશો તો 33 દિવસો થયા છે. ત્યાર પછી અહીં 33 દિવસો થઈ ગયા છે. બીજી પાર્ટીમાં પણ આપણે પેમેન્ટ 10 દિવસમાં તેને આપવાનું હતું, પરંતુ એને 33 દિવસ કર્યા છે, તો એ પેમેન્ટ હાઇલાઇટ થશે. અહીં આની પ્રિન્ટ કાઢીશો તો એ પણ આ જ પ્રમાણે રેડ હાઇલાઇટ આવશે. ઓકે કરીને પ્રિન્ટ જોશું. અહીં જોશો તો રેડ કરીને એ પણ હાઇલાઇટ આવશે. અહીં ડ્યુ થઈ ગયું છે ફ્રેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે ઓવરડ્યુ તમે હાઇલાઇટ કરી શકો છો, જેથી તમને પેમેન્ટ રિસીવેબલ ને પેમેન્ટમાં થોડી સરળતા પડે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ.